બારડોલી ખાતે આવેલ બારડોલી રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલયમાં વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કર્યું હતું। શાળાના ધોરણ 5 થી 12ના 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 62 જેટલી કૃતિ રજૂ કરી વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા બહાર લાવવા પ્રયત્ન કર્યો હતો। શૈક્ષણિક સત્રના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલયમાં વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું। શાળાના વિદ્યાર્થીઓમાં રહેલા સુષુપ્ત શક્તિને ઉજાગર કરવાના હેતુ સાથે પ્રથમવાર શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું। શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારી કૃતિઓ તૈયાર કરાવડાવી હતી। બાળકોની પ્રતિભા બહાર લાવતા આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું। આજે અમારા સુમિત્રાબા વાત્સલ્ય વિદ્યાલયની અંદર અમે મેથ્સ અને સાયન્સ ફેર આયોજિત કર્યું છે। એમાં મારા છોકરાઓ લગભગ છેલ્લા 15 દિવસથી ખૂબ મહેનત કરી રહ્યા છે। એમાં અમે કેન્સરને કઈ રીતે ઝડપથી ક્યોર કરી શકાય, ત્યાર પછી ન્યૂટનનો લો કયો છે ગ્રેવિટેશનલ, એના ઉપર અમે એક પ્રોજેક્ટ બનાવ્યો છે। કપડાં કઈ રીતે વરસાદમાં સૂકવી શકાય તેના ઉપર પ્રોજેક્ટ છે। ઘણી બધી મેથ્સની એક્ટિવિટીઓ પણ અમે લીધી છે। પેરેન્ટ્સોએ ખૂબ સારો સપોર્ટ આપ્યો છે અમને, અને અમારા જે મુખ્ય મહેમાન હતા તેઓએ પણ ખૂબ સરસ રીતે આખું પ્રદર્શન જોયું છે, અને અમારા ટ્રસ્ટીશ્રીઓએ પણ ખૂબ પ્રોત્સાહિત કર્યા છે અમને। અમે એમના શુક્રગુજાર છીએ કે એમને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે। અમારા બાળ વૈજ્ઞાનિકો જે પણ છે એમને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે બધાને આવવાથી। થેન્ક યુ સો મચ। વાત્સલ્ય વિદ્યાલયમાં આયોજિત વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભવિષ્યના બાળ વૈજ્ઞાનિકો પોતાની પ્રતિભા બહાર લાવી અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી। ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ મળી બંને માધ્યમના આચાર્ય તેમજ ગણિત વિજ્ઞાનના શિક્ષકો તેમજ અન્ય શૈક્ષણિક સ્ટાફ માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ 62 જેટલી કૃતિઓ રજૂ કરાઈ હતી, જેમાં પર્યાવરણ જાગૃતિ, કેન્સર નિદાનમાં આધુનિકતા, સોલાર પ્રોજેક્ટ, વીજળી બચાવો, વૈદિક ગણિત પદ્ધતિ સહિતના મુદ્દાઓ આવરી વિદ્યાર્થીઓએ જાગૃતિસભર પ્રોજેક્ટ બનાવ્યા હતા। માયસેલ્ફ પ્રાચી બુદ્ધદેવ, મારું નામ પ્રાચી બુદ્ધદેવ છે। હું સ્ટાન્ડર્ડ 9માં ભણું છું, અને આજે અમારા વાત્સલ્ય વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમમાં સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। તો આજે અમારો ટોપિક છે યુઝ ઓફ નેનો ટેકનોલોજી ઇન પ્રી ડિટેક્શન ઓફ કેન્સર। એટલે આપણે નેનો ટેકનોલોજીને કઈ રીતે કેન્સરના ડિટેક્શનમાં યુઝ કરી શકીએ છીએ, કઈ રીતે આપણે કેન્સરને સિમ્ટમલેસ સ્ટેજ પર, કે જ્યારે આપણને કોઈ સિમ્ટમ્સ દેખાતા નથી એવા સ્ટેજ પર આપણે એને ડિટેક્ટ કરી શકીએ છીએ, ને એનો ફાયદો શું છે કે આપણે આટલી જલ્દી કેન્સર ડિટેક્ટ શું કામ કરવું છે। તો એક સ્ટડી છે જેના હિસાબે 40% કેન્સર આપણું એમનેમ જ ક્યોર થઈ જાય છે જો એ અર્લી સ્ટેજ પર ડિટેક્ટ થઈ જાય છે, એટલે કે સિમ્ટમલેસ સ્ટેજ પર ડિટેક્ટ થઈ જાય છે। તો એના માટે કરવાનું શું છે, તો જે નેનો બાયોટેકનોલોજીમાં નેનો મેડિસિન્સ આવે છે, જેના થ્રુ આપણે ઇન્જેક્શન થ્રુ પેશન્ટના અંદર બાયો સેન્સર્સ, કે આપણે કહી શકીએ કે બાયો રોબોટ્સ નાખવાના હોય છે, જે બાયોલોજિકલ મોલિક્યુલ છે એકચ્યુઅલી, એ ફોર્મ ઓફ પ્રોટીન છે, કોઈ બી ફોર્મ ઓફ પ્રોટીન, એ બાયોસેન્સર્સ છે ને ડિટેક્ટ કરશે કે કેન્સર કયા જગ્યા પર છે, અને હેલ્ધી સેલ્સને અટેક નહીં કરે, ખાલી કેન્સરસ સેલ્સને જ અટેક કરશે। ને ત્યાર પછી છે કીમોથેરાપી, રેડિયોથેરાપી, આ બધું હોય છે કે જેમાં બહુ બધા નુકસાન થાય છે, હેર લૂઝ થાય છે, બીજા પણ ઘણા બધા નુકસાન છે। એ કેન્સરસ સેલની સાથે સાથે હેલ્ધી સેલને પણ કિલ કરે છે, પણ આ ટેકનિકને યુઝ કરીને એ ખાલી કેન્સરસ સેલને કિલ કરશે અને હેલ્ધી સેલને રવા દેશે। થેન્ક યુ। ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્યના બિન શૈક્ષણિકના સંઘના પ્રમુખ રાજવીરસિંહ ગોહિલ તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના પૂર્વ પ્રમુખ અજીતસિંહ સુરમાના અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું। ધોરણ 6 થી 12ના 225 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓની પ્રતિભાને ટ્રસ્ટ મંડળના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ સોલંકી તેમજ ટ્રસ્ટી સભ્યોએ સરાહના કરી ગણિત વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ માટે